અને માર્કેટની પ્રતિક્રિયા આવવાની શરૂ થઈ ગઈ છે। ભારતના લોકો જેની અપેક્ષાનું બજેટ હતું એમાંથી એમને શું મળ્યું છે શું નથી મળ્યું। નિયતિબેન મારી સાથે સ્ટુડિયોમાં છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે। બેન, ઘણા બધા લોકોની અપેક્ષા હતી કે જે ટેક્સનું સ્લેબ છે એ જે ન્યૂ રિઝિમ અને ઓલ્ડ રિઝિમની જે વાતો હતી એની સાથે સાથે સ્ટાન્ડર્ડ ડિડક્શનની જે વાત હતી, એક સામાન્ય કરદાતાને જે અસર થાય એવા મુદ્દા પર કઈ જ પ્રકારની કોઈ જ વાત એમાં કરવામાં આવી નથી। તમારું શું કહેવું છે? સી ઇટ ઇઝ એક્સપેક્ટેડ કે ટેક્સના સ્લેબમાં એ લોકો કોઈ જ ચેન્જ નહીં કરે, બીકોઝ લાસ્ટ યર એ લોકો આની અંદર ઘણો બેનિફિટ આપી દીધો હતો। બટ જો આપણે કોમન મેનની વાત કરીએ કે વોટ દે આર એક્સપેક્ટિંગ ફ્રોમ ધ માર્કેટ, તો આ વર્ષે હા એલટીસીજીમાં જે લાસ્ટ ટાઈમ એ લોકોએ આટલો ટેક્સ ઇન્ક્રીઝ કરેલો એની અંદર ચોક્કસથી ઘટાડો કરવો જોઈતો હતો। હવે એસટીટી સામે ઇન્ક્રીઝ થાય છે ને તમે એલટીસીજી નથી ડિક્રીઝ કરી રહ્યા, તો એ વસ્તુ ક્યાંક ને ક્યાંક તમે જોઈ શકો છો કે સ્ટોક એક્સચેન્જને ઇમ્પેક્ટ કરે છે। બીજું મારું કેવું એમ હતું કે જો હોમ લોનમાં અગર એ લોકોએ થોડી રાહત આપી હોત કે જો ટેક્સ ડિડક્શન હોમ લોનની અંદર, તો મધ્યમ વર્ગને ઘણી રાહત મળતી અને એ લોકો આ બધી આશાઓ લઈને બેઠા હતા એકચ્યુઅલીમાં કે આ બધી વસ્તુઓ ઘટવી જોઈએ। ત્રીજો, તમે અત્યારે જોઈ શકો છો કે ગોલ્ડની અંદર એટલો રેટ હાઈક થાય છે કે હવે કોમન મેનને જો ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ને તો એની માટે એ વસ્તુ બહુ ડિફિકલ્ટ બનતી થાય છે। પહેલા ગવર્મેન્ટના સોવરેન ગોલ્ડ બોન્ડ કરીને આવતા હતા જે ટેક્સ ડિડક્શન કે એની ઉપર ટેક્સ ફ્રી રિટર્ન તમને મળતું હતું। તો આઈ થિંક જો આ વખતે ગવર્મેન્ટે એને ઇન્ટ્રોડ્યુસ કર્યું હોત સારી રીતે, જો ગોલ્ડ બોન્ડને ફરીથી લાવ્યા હોત, તો જે મધ્યમ વર્ગના માણસો છે એ પણ એની ગોલ્ડની અંદર સારી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરી શક્યા હોત। બીજું એક એક્સપેક્ટેશન એ હતી કે ગોલ્ડ અને સિલ્વરની કંઈક ઇમ્પોર્ટ ડ્યુટીની અંદર કંઈક સુધારો જોવા મળતો તો તમે રેટને સ્ટેબલ કરી શકતા કે એની ઇન્વેસ્ટમેન્ટની શક્યતાઓ તમે વધારી શકતા હતા, બટ સ્ટીલ એ પણ તમને કંઈ જોવા મળ્યું નથી। પ્લસ સ્ટાન્ડર્ડ ડિડક્શનની અંદર જે નોર્મલી તમે અગર ટેક્સ સ્લેબને નથી રાહત આપતા તો સ્ટાન્ડર્ડ ડિડક્શન તો એટલીસ્ટ લોકો એક્સપેક્ટ કરતા જ હોય છે કે એની અંદર થોડો અમને વધારો ડિડક્શનની અમાઉન્ટ મળી જાય તો દેટ ઇઝ ગુડ। બીજું એક મ્યુચ્યુઅલ ફંડ છે કે જે કોમન મેન હોય, આપણે વાત કરીએ કે જે મ્યુચ્યુઅલ ફંડની અંદર સૌથી વધારે ઇન્વેસ્ટમેન્ટ કરતા જોવા મળે છે। હવે જ્યારે તમે ઇન્ટરનલી ટ્રાન્સફર કરો છો મ્યુચ્યુઅલ ફંડની અંદર, તો ગવર્મેન્ટ હેઝ ઇમ્પોઝ ધ ટેક્સ ઇન દેટ ઇન્ટરનલ ટ્રાન્સફર, એટલે જો એ ટ્રાન્સફરનો ટેક્સ પણ આ લોકોએ ઘટાડ્યો કે નાબૂદ કર્યો હોત ને તો ફ્રીલી ઇન્વેસ્ટમેન્ટની શક્યતાઓ વધી શકી હોત મ્યુચ્યુઅલ ફંડના સેક્ટરમાં પણ। પ્લસ તમે કહી શકો છો કે જે આપણે કોઈ પણ એનપીએસ કે જે પણ વ્યક્તિ રિટાયર થઈ રહ્યું છે રાઈટ, એની નેશનલ પેન્શન સેવિંગ સ્કીમ જે છે એની અંદર પણ કંઈક બેનિફિટ જોવા મળવા જોઈતા હતા। જો આ બેનિફિટ ગવર્મેન્ટે વધાર્યા હોત ને તો લોકો વધારે એટ્રેક્ટ થતા કે બહુ નાની ઉંમરથી